મને ચાલુ વર્ષે બાર એસોસિએશનમાં જંગી બહુમતીથી વિજયી બનાવવા બદલ હું તમામ બારના સભ્યોનો હૃદયપૂર્વક અંતઃકરણથી ખૂબ ખૂબ આભાર માનું છું. આ તબક્કે હું થોડીક જૂના વખતની વાતથી શરૂઆત કરું તો 1976થી મેં વકીલાતનો વ્યવસાય શરૂ કરેલો. મારા ફાધર પણ એડવોકેટ હતા, પબ્લિક પ્રોસિક્યુટર તરીકે સેવા આપી ચૂકેલા છે અને એમની સાથે મેં પ્રેક્ટિસ કરેલી. 81માં મારા ફાધર એક્સપાયર થઈ ગયા છે. મારી 4 કે 5 વર્ષની વકીલાત, 5 વર્ષની વકીલાત હતી. શરૂઆતની વકીલાતમાં મેં પણ ઘણી સ્ટ્રગલ કરેલું છે અને ઘણી મુશ્કેલીઓનો સહન કરેલી. જ્યારે મારા ફાધર એક્સપાયર થઈ ગયા ત્યારે મેં વકીલાત શરૂ કરી તે કેટલાક લોકો એમ કહેતા હતા મારા ફાધરની પાસે ડાયરી લઈને ફરતો હતો, એને શું આવડશે, આવી પણ વાત ચાલતી હતી. ધીમે ધીમે બધું સહન કરતાં ઘણું બધું વકીલાતના વ્યવસાય હું શીખ્યો છું. મારા ફાધર સાથે અને મારા તે વખતના જે સિનિયર વકીલો હતા, અશ્વિનભાઈ ઢગટ છે, એમના ફાધર હરદેવભાઈ, બીજું છે ડીડી વ્યાસ સાહેબ હતા, પછી BR જાની સાહેબ હતા. આ બધા લોકો પાસેથી એક મહત્વની વસ્તુ શીખેલો છું કે કોઈ દિવસ કોઈ ન્યાયાધીશથી કે કર્તાથી કોઈ દબાવો નહીં, જરૂર લાગે તો સામો થઈ જવું, એમની પાસેથી હું શીખેલો. અને એ રીતે મેં ઘણી બધી વખતો વકીલોનો પક્ષ લીધેલો છે અને બધા જગ જાહેર વસ્તુ છે કે જે નહીં કહેવાના શબ્દો પણ ન્યાયાધીશ સાહેબોને કહેલા છે અને વકીલોની સાથે હંમેશા તત્પર રહ્યો છું અને વકીલોનો પક્ષ મેં લીધેલો છે. મેં ક્યારેય ઠરાવ કર્યો બીજા દાડે ઠરાવ પાછો ખેંચી એવો ધંધો કરેલો નથી. મેં સાહેબ જે કોઈ છે એમને નમાયા છે અને નમાય અને આપણે વકીલીની વાત સાચી મનાવડાય છે અને એ પ્રમાણે જ કામ કરેલું છે. મારી આ તબક્કે મારા પર નડિયાદ બાર એસોસિએશનના જૂનાથી માંડીને અત્યાર સુધીના સભ્યો પુષ્કળ વિશ્વાસ અને શ્રદ્ધા રાખેલી છે. મને આ 6ઠ્ઠી વખત નડિયાદ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે મને ચૂંટવામાં આવેલો છે. નડિયાદ બાર એસોસિએશનનો હું ઋણી છું એટલા માટે કે 1994થી 5 ટર્મ સતત બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં મેમ્બર તરીકે ચૂંટાયેલો છું. પહેલી ટર્મમાં જ્યારે હું ચૂંટણી લડ્યો હતો તે વખતે મને એવું હતું કે હું કદાચ ચૂંટીશ કે નહીં ચૂંટાવું. હું પાછળ ડચકા ખાતો 28માં 30માં 32માં નંબરે ચાલતો હતો. પરંતુ સંજોગો વસાત અને કેટલાક વ્યક્તિઓ એલિમેન્ટ થયા, એમાં હું આગળ આવી ગયો અને સીધો 15મા ક્રમે પહેલા વર્ષે ચૂંટાયો. પહેલા વર્ષે જ્યારે ચૂંટાયો તે વખતે નડિયાદમાં ઇતિહાસ રચ્યો છે કે 2 સીટો આવી છે. હું ચૂંટાયો હતો અને NP દવે સાહેબ ચૂંટાયા હતા. NP દવે સાહેબ અને હું અમે બાર કાઉન્સિલમાં ખેડા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા હતા. એવી રીતે આણંદમાં CG દવે સાહેબ અને RP પટેલ સાહેબ ચૂંટાતા હતા. એટલે આ ચૂંટણીનો અનુભવ મારે 1994થી થયેલો છે. હું 5 ટર્મ સુધી ચૂંટણી લડ્યો છું. ગઈ સાલ તમે બધા જોઈ શકતા કે આપણે લગભગ 200-250 મત જેવા રદ થઈ ગયા છે, છતાં પણ હું ચૂંટાઈ ગયો છું. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.